નમસ્કાર દોસ્તો, આજે કેટલાક આંકડા આવ્યા છે ગુજરાત સમાચારની અંદર. જે આંકડા ખરેખર આપણે વાંચીએ તો આપણને ખૂબ આશ્ચર્ય થાય કે આવા આંકડા કેમ ના આવ્યા હશે. પણ આ જે આંકડા છે એ આંકડા છે ગુજરાત સરકાર પર જે જાહેર દેવું છે એના આંકડા છે. તમને લાગશે કે તો દેવું તો ચડ્યા કરે અને એમાં શું છે ને, તો મતલબ આંકડા આવ્યા કરે એમાં શું વાંધો છે. પણ દોસ્તો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સરકાર ઉપર જેટલું પણ દેવું હોય એ દેવાની ચૂકવણી એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થાય છે. એટલે કે સરકારને જે આવક થાય છે એ આવકનો મોટો હિસ્સો જો કર્જ વધારે હોય તો આ કર્જ ચૂકવવામાં જાય છે. તો ગુજરાત સરકારનું જે દેવું છે, જે પ્રમાણે ગુજરાત સમાચારની અંદર આંકડા પ્રસિદ્ધ થયા છે એ તમને ખાસ કહી દઈએ. ગુજરાત સરકારનું 2021-22ના વર્ષમાં જે દેવું હતું એ હતું 3.6 લાખ કરોડ રૂપિયા. 3.6 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, જે 2024-25માં વધીને થઈ ગયું 4.90 લાખ કરોડ રૂપિયા. એટલે કે લગભગ 1.30 લાખ કરોડ રૂપિયાનો દેવામાં વધારો થયો. એટલે કે આટલા વર્ષ દરમિયાન સરકારે આટલા પૈસા વધારે વાપર્યા. હવે જરાક દોસ્તો એ વિચાર કરજો કે આપણે ધારો કે વોડાફોન આપણું બિલ વધારે કે ભાઈ હવે અમે તમને 3000ના પ્લાનને બદલે તમે 5000નો પ્લાન અમે કરશું, તો સામે શું કહે તો કે ભાઈ તમે અમે 2 GB ડેટા આપીએ છીએ, એના બદલે હવે અમે તમને 3 GB ડેટા આપશું. એનાથી વધારે પૈસા લે તો શું કહે તો કે હવે 3 GB નહીં 5 GB ડેટા આપશું. જેમ આપણે પૈસા વધારે આપીએ એમ આપણને સુવિધા વધારે મળે. તો ગુજરાત સરકારે જો 2 વર્ષ ઉપર આટલા પૈસા વધારે વાપર્યા છે, એટલે કે લગભગ 1.30 લાખ કરોડ રૂપિયા વધારે વાપર્યા છે, તો મોટામાં મોટો સવાલ એ પૂછવાનો થાય કે આ જે પૈસા છે એ પૈસાનો શું ઉપયોગ થયો. દોસ્તો, શું તમે તમારી આસપાસ ક્યાંય નવી હોસ્પિટલ બનતા જોઈ કે નવી હોસ્પિટલ બની હોય કે હોસ્પિટલ બની હોય તો એમાં પૂરતું સ્ટાફિંગ જોયું કે ભાઈ એમાં પૂરતા ડૉક્ટર્સ હોય, નર્સિંગ સ્ટાફ હોય, લેબોરેટરી સ્ટાફ હોય, ફાર્માસિસ્ટ હોય, આ જે લોકોને જરૂર પડે છે એ બધા લોકો અંદર છે કે નહીં એ તમે જોયું? કે પછી તમે ક્યાં એવું જોયું કે નવી સ્કૂલ બની હોય, કોઈ વર્લ્ડ ક્લાસ સ્કૂલ બનાવી હોય કે વર્લ્ડ ક્લાસ કોઈ યુનિવર્સિટી કોલેજ બનાવી હોય, આવું તમે જોયું તમારી આસપાસ? નવા સરસ રોડ રસ્તા બન્યા હોય, તમે જોઈ જુઓ આજે કેવા રસ્તા છે આપણે શહેરો ચાહે કે સ્ટેટના હાઈવે હોય, આ બધા કેવા છે અત્યારે આ રસ્તા એ તમે જોયા? તો આ જે જન સુવિધાઓ છે એ જન સુવિધાઓમાં શું કોઈ વધારો થયો છે? આ ખૂબ જ અગત્યનો સવાલ છે જે આપણે સૌએ પૂછવો જોઈએ. અને એ સુધારો, એ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા વધી હોવી જોઈએ, પણ એ વધી નથી. એમ છતાં પણ ગુજરાતનું દેવું આ કૂદકે ભૂસકે વધતું જાય છે. અને ઇકોનોમિસ્ટ લોકોની માનીએ તો એ લોકોનું કહેવું એવું છે કે હજી પણ એવી શક્યતા છે કે ગુજરાતની ઉપર આ જે દેવું છે એ હજી પણ વધશે, એવું એમનું કહેવું છે. જે રીતના સરકાર ચલાવી રહી છે, એટલે કે જે રીતના બજેટ બની રહ્યું છે ને જે રીતના ખર્ચ થઈ રહ્યો છે એ જોતા હજી પણ આ દેવું વધશે. તો દોસ્તો, તમે વિચાર કરો કે સુવિધા આપણને જે મળે છે એ સુવિધામાં કોઈ વધારો નથી થયો, અને તો પણ આ પૈસા જાણે કે હવામાં ઉડી રહ્યા છે. આ પૈસા ક્યાં જઈ રહ્યા છે? આજે દરેક ગુજરાતી આ સવાલ પૂછવો જોઈએ કે આટલા બધા રૂપિયા કૂદકે ને ભૂસકે વપરાશ વધતો ગયો છે, તો આ રૂપિયાનો શું ઉપયોગ છે? આ રૂપિયાથી સામાન્ય જનતાને શું ફાયદો થઈ રહ્યો છે? આપણે એ જોઈએ છીએ કે મોટા મોટા ઇવેન્ટ થાય છે, જેમાં મુખ્યમંત્રી શ્રી હોય, જેમાં સંસદ સભ્યો શ્રી હોય, અરે વડાપ્રધાન આવીને કરોડો રૂપિયા ખર્ચીને જાય છે. આપણે જોઈએ છીએ હમણાં અહીંયા ભુજમાં જ પેલું સિંદુરવન ઊભું થવાનું છે, એમાંય કરોડો રૂપિયા ખર્ચાશે. બધું સારું છે, મતલબ ઓકે, આ બધામાં ખર્ચ થાય છે, પણ આ બધા ખર્ચથી સામાન્ય જનના જીવનમાં શું ફેર પડી રહ્યો છે? આ બહુ જ અગત્યનો સવાલ આપણે પૂછવો જોઈએ કે ભાઈ જોણું બની શકે કે ભાઈ તમે સિંદુરવન બનાવો કે બીજું કોઈ પર્યટન સ્થળ બનાવો તો એ જોણું બની શકે, પણ એથી એક સામાન્ય જનના જીવનમાં શું ફેરફાર થયો છે કે થઈ શકે છે? એના બાળકને શું સારું શિક્ષણ મળી શકે છે? એના બાળક માટે શું સારી કોલેજ ઊભી થઈ શકે છે? કે પછી એના બાળકને રોજગારીની તક મળી શકે છે? કે પછી સરકારના જે રોડ રસ્તા છે એ સુધરી શકે છે? સરકારની હોસ્પિટલોની અંદર પૂરતો સ્ટાફ મળી શકે છે? સરકારની હોસ્પિટલોની અંદર શું યોગ્ય દવાઓ મળી શકે છે?
આ બધા સવાલો આપણે પૂછવાનો વખત હવે આવી ગયો છે દોસ્તો. અને દોસ્તો મારે એક વાત ખાસ કહેવાની થાય એ વાત એ છે કે આપણે સૌ એવું માનીએ છીએ કે આપણે ભાજપને વોટ કરીએ છીએ, આપણે સૌ એવું માનીએ છીએ. પણ દોસ્તો ખરી વાત એ છે કે આ ભાજપ એ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી, આ બીજી ભાજપ છે. આ ભાજપ એ અલગ પ્રકારની ભાજપ છે. અને કયા પ્રકારની ભાજપ છે એ આપણે સૌ જાણીએ છીએ. તો દોસ્તો જરૂરથી આ માહિતી બધા લોકોને પહોંચાડજો અને જરૂરથી ગુજરાતના દેવા વિશે ગુજરાતના દરેક નાગરિકને જાણ કરજો. થેન્ક યુ સો મચ.